નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગ્રેચ્યુટી નિયમોની સમીક્ષાને લઈને મહત્વની અપડેટ કર્મચારીઓ માટે આવી રહી છે. કર્મચારીઓને વધુ લાભ આપવા અપીલ પણ કરવામાં આવી છે. યુનિયન બજેટ 2025 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ નાણાપ્રધાનને ગ્રેચ્યુટી ગણતરીના નિયમોની સમીક્ષા કરવાની માંગ કરી છે, જેથી કર્મચારીઓને વધુ ગ્રેચ્યુટી મળી શકે. ભારતમાં ગ્રેચ્યુટી ગણતરી ફોર્મ્યુલા 1 ફેબ્રુઆરી 2025ના રોજ ખાનગી અથવા જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે. કેન્દ્ર સરકાર ટ્રેડ યુનિયનોના સૂચનોને સ્વીકારે છે તો શક્ય છે કે તમને નિવૃત્તિ પર વધુ ગ્રેચ્યુટી મળી શકે અથવા 5 વર્ષ સુધી સતત કામ કર્યા પછી કંપનીમાંથી રાજીનામું તમે આપી દો. તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની પ્રી બજેટ મિટિંગમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ ગ્રેચ્યુટી ગણતરી નિયમોની સમીક્ષા કરી હતી અને તેમાં ફેરફારની માંગ કરી હતી, જેથી કામદારો અને કર્મચારીઓ નિવૃત્તિ પર વધુ ગ્રેચ્યુટી મેળવી શકે. ગ્રેચ્યુટીની ગણતરીમાં હવે ફેરફાર થશે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટને લઈને નાણાપ્રધાનને તેમની માંગણીઓ રજૂ કરી છે. માંગ કરવામાં આવી છે કે સરકારે ગ્રેચ્યુટી ગણતરીના નિયમોની સમીક્ષા કરવી જોઈએ. આ સંગઠનોએ નાણામંત્રી પાસે ગ્રેચ્યુટી પેમેન્ટની ગણતરી 15 દિવસના પગારને બદલે 1 મહિનાના પગારમાં વધારવાની માંગ કરી છે, જેથી કામદારો અને કર્મચારીઓને નિવૃત્તિ પર વધુ ગ્રેચ્યુટી મળી શકે. એટલું જ નહીં, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ નાણામંત્રી પાસે ગ્રેચ્યુટી પેમેન્ટ ઓફ માટે 20 લાખ રૂપિયાની નિશ્ચિત મર્યાદા દૂર કરવાની પણ માંગ કરી છે. વર્તમાન નિયમો હેઠળ ગ્રેચ્યુટી ચૂકવણીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે અને આ રકમ પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી, એટલે કે આ રકમ સંપૂર્ણપણે કરમુક્ત રહે છે. તો ગ્રેચ્યુટી શું છે? તો ગ્રેચ્યુટી એ કર્મચારીઓને તેમના એમ્પ્લોયરને આપેલી સેવાઓ માટે પુરસ્કાર તરીકે આપવામાં આવતી રકમ છે. આ કર્મચારીને તેની નિવૃત્તિ અથવા 5 વર્ષના સમયગાળા પછી કંપની છોડવા પર સંસ્થામાં તેની લાંબા ગાળાની સેવાઓના બદલામાં આપવામાં આવે છે. ગ્રેચ્યુટી એ કોઈ પણ કર્મચારીના કુલ પગારનો એક ઘટક છે, પરંતુ તે નિયમિતપણે આપવામાં આવતી નથી. તેના બદલે જ્યારે કર્મચારી કંપની છોડે છે ત્યારે એક સાથે રકમ ચૂકવવામાં આવે છે. તો ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય છે? તો ગ્રેચ્યુટીની ગણતરી કર્મચારી અથવા કાર્યકરના પગારના આધારે કરવામાં આવે છે અને કંપનીની નીતિ અનુસાર દરેક કર્મચારી માટે અલગથી નક્કી કરવામાં આવે છે. ગ્રેચ્યુટી મેળવવા માટે કોઈ પણ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સતત સેવા આપવી જરૂરી છે. જોકે કર્મચારીના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં આ નિયમ લાગુ પડતો નથી. 5 વર્ષના સમયગાળા માટે ગ્રેચ્યુટીની ગણતરી કરવા માટે વર્ષમાં 240 દિવસ કામકાજના દિવસો તરીકે ગણવામાં આવે છે. તો ગ્રેચ્યુટીની ગણતરી માટેનું સૂત્ર નીચે મુજબ છે, જેમાં 15 ગુણ્યા ગયા મહિનાનો પગાર ગુણ્યા સેવાના વર્ષોની કુલ સંખ્યા 26. તો આમાં 15 દિવસના પગારના આધારે ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે. છેલ્લા મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થાની સાથે મૂળભૂત પગારનો સમાવેશ થાય છે અને 26 એટલે કે મહિનાના 30 દિવસ, જેમાં 4 રવિવારનો સમાવેશ થતો નથી. ગ્રેચ્યુટી ક્યારે આપવામાં આવે છે? તો કોઈ પણ કર્મચારીની સેવામાંથી નિવૃત્તિ પર જ્યારે નિવૃત્તિ માટે પાત્ર છે, એક જ કંપનીમાં સતત 5 વર્ષ સુધી સેવા આપ્યા બાદ રાજીનામું આપે, કર્મચારીના મૃત્યુના કિસ્સામાં અથવા માંદગી અથવા અકસ્માતને કારણે વિકલાંગ થવાના કિસ્સામાં ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે. તો હવે ગ્રેચ્યુટી નિયમોમાં ફેરફાર થવા શક્ય જોવા મળી રહ્યા છે. ધન્યવાદ.